બે મકાન જ છે. હજી બે જ ચા છે. હજી બીજા એક બે નહીં લેવા પડે. પાણી સાવવાનું સાવ તો જોવાની આવી ને રિક્ષા ટર્ન માર્યો ને મારે ગાડી સીધી એમાં ભટકાઈ. હાલો ગુડ મોર્નિંગ, હું છું અલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. સવારના વાગ્યા છે ફિક્સ 9 અને હાર્દિકભાઈ આવી ગયા છે. હાલો મંદિરે. હાલો હાલો જય ભોળાનાથ. જય ભોળાનાથ. જો મકાન નો વહીવટ હાલે છે ભાઈ. મકાન કેટલું લેવું હવે કઈ ખબર નહીં પડતી. હાલો જવું છે આપણે મંદિરે. બે મકાન જ છે. હજી બે જ ચા છે. હજી બીજા એક બે નહીં લેવા પડે. બીજા 50 60 નહીં લેવા દો. બાપુજીના હાથ પર આટો કઢાવલા બધે હાલતા હોય લે ધનામી લાલે. હું કામ ન લેવાય? હા 60 50 60 હું હેતી નહીં લેવાના. હજી પાછળ પ્લોટ પડે છે ને, હા એમાં એક નાખું. બે નાખી દેવું. એક પ્લોટ લેવો. બે મેળા નાખી દેવાય. નહીં હાલો તે હવે જવું છે મંદિરે નીકળવી. બે છે તો મારે હું બે ને એક દે રહું એક દે રહું એક દે રહું એક દી ઉલપા રહું એમ કરું. હા એમ કરવાનું રોજ. હાલો મંદિરે જાય તો ચાલો કન્ટિન્યુ. મંદિરે મહાદેવની પૂજા કરી નાખી, દર્શન કરી લીધા ને હવે એક્ટિવાને લઈને જવું છે ક્યાં આપણે? રોજની જેમ ચા લેવા જવું છે, કેમ કે ચા પીવાની હોય ને બધાને મંદિરે, એટલે ચા લેવા જવાનું છે. તો ચાલો એક્ટિવાને કાઢીએ, સાવીને નાચીએ અને જાય સીધા ચા લેવા. મંદિરેથી દર્શન કરીને એવા ઘરે, અને હું કેમ આ માંડો હું તો શું કાયદેસર. હાર્દિકભાઈ તો બેઠા બેઠા ફોન ધોવે, ઇન્સ્ટા ઘુમડે છે. ઇન્સ્ટા ઘુમડો ફોન આખો દી નો જોવે. આયા આમ જો આયા યાર સોનું થઈ ગયું. હવે નવું ગોતવાનું. શું ગોતવાનું? નવું આવશે માર્કેટમાં. હાજીમાં નવું આવશે. ઓલું કાલ કઈક નવું ગોઈતું હતું ને, બોલવાના હતા તમે બ્લોગમાં. હા બોલવાનું તો ઘરનું ઘર ફળિયામ ન લાઈન સરે. એ હાર્દિકભાઈ આવ્યા તો કેમ કરે? પાણી સાવવાનું સાવ તો આગળ કોકળો થઈ જાય દાદા માટે. આપણે છે ને ભાઈ હુઈ ગયા હતા બપોર ઓસાળે, પછી હુઈને છે ને ઉઠી ગયા. હાર્દિકભાઈ આવ્યા, રોપા લેવા જવું જાય છે ગુલાબના. ગુલાબના રોપા આગળ કોકળો થઈ જાય ડોહાની નજર આમલમ લાગી જાય, ટીકા પાડી દે મને. હાલો આગળ ઘડી કરીને જવું છે. 15 દિવસ નાતા નથી હે? ઇન્સ્ટામાં રીલ જોયો હાર્દિકભાઈ 15 દિવસની નાતા નથી એવી રીલ બનાવી. ગામમાંથી આવી ગયા આપણે, અને એક ફોન આવ્યો છે ને એમાં પ્રેન્ક કરે હાર્દિકભાઈ. એને બેઠે કટપણે જોવાની આવી ને બાર ગામ ગયા. હા તમને કેમ છે? ના ના રોકાઈ જાઉં. અણી કાઢ લીધી હો બાકી. હીરા માસી નો ફોન આવ્યો હતો ને, બાના બેન નો, તો અણી કાઢી લીધી એની. એને ખબર નથી કોણ બોલે, હાર્દિક બોલે. મને એને એમ હતું કે હું બોલું છું. એ કે અલોક અલોક નામ અલોક પડ્યું, આલોક નથી અલોક છે. મને કે અલોક 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 નથી, આલોક છે મારું નામ. હવે છે ને કોઈક ની મજા બગડી ગઈ છે. આ બેન ની જ બગડી ગઈ. જો હું છું તને માથું દુખે ને તાવ આવે, એવું જ મને રોજ થતું હોય તોય દવા લેવા નથી જતો. અને મમ્મી છે ને સેવડો ખાય છે અત્યારે. હું છું ગુડુન તાવ આવે જેવું છે. મને કોઈ કહેતું જ નથી. આવી નંદર પડ્યા રિહાઈ ગયા. કાંઈ નહીં, હાલો આપણે દવા લઈ આવી. આની સૌ છે લઈ લેવી છે પાકું. એવું તમને તાવ ને માથું તો રોજ થતું હોય તો એમ દવા નથી લેતા. અલગ 2 દીથી થાય છે. મને તો વરસથી છે. દવાખાને આવી ગયા, અને બેન છે ને અંદર કેસ લખાવે છે ને. અહીંયા જો જલારામ બાપાનું મંદિર છે ને, આરતી થાય છે જોરદાર. ઘરેથી આવી ગયા છીએ સ્પ્લેન્ડર ને લઈને, હું ને વિમલડોન ગામમાં. વિમલડોન છે ને ભાઈ વસ્તુ લે છે દુકાનેથી બધી, એની સાવવાની વસ્તુ હોય ને. પછી જવું છે આપણે આ સ્પ્લેન્ડર રામ ક્યારે ધોઈ છે
અને એમાં ઓઇલ નખાવા દેવાનું છે, કેમ કે નહીંતર ઓઇલ નહીં નખાવશું ને 2 મહિના થઈ ગયા, હવે ચેન્જ કરાવી નાખીએ. નહીં ચેન્જ કરાવીએ ને તો પછી ગાડી પકડી જાય. ગામમાંથી આવી ગયા ઘરે અને હવે છે ને મારે જમવા બેવું છે. જમવામાં એ શાક હતું ને આપણને શાક ભાવ્યું નહીં, એટલે આપણે છે ને લાડવા બનાવી નાખ્યો છે. જુઓ લાડવો એટલે કે ભાખરી ગોળ ને ઘી બધું ભેગું કરીને ખાવાનું, એ મજા આવે હું જમવાની. આપણે હવે જમી લઈ, લાડવો ખાઈ લઈ અને પછી જઈ પાછા ફ્રેશ જવાનું. અહીંયા જમી કરવી લીધું છે અને હવે જવું ક્યાં મને નથી ખબર. વિમલ ડોન આવ્યો છે, જો ફોન ઘુમાડે છે, બીજું કઈ કામ જ નહીં, ખાલી બહાર જવાનું છે ને. ક્યાં ગામ? રાજકોટ. મીટઅપ કરવું છે, સબસ્ક્રાઈબર મીટઅપ કરવું છે તારે? પણ નો થાય ને મીટઅપ. થઈ જાય આમ તો તું ટાઈમ કેતો, પછી સબસ્ક્રાઈબર ગાંડા ભેગા થઈ જાય, બીજું કઈ નહીં. એ જ નથી એટલે નથી કરવું આપણે. પછી ક્યારેક મીટઅપ રાખશું દો કે પછી. પાછા આપણે ગરબા ક્લાસે જઈ આવ્યા હતા ને ગરબા ક્લાસે થી પાછા આવી ગયા અને હાર્દિકભાઈ આવ્યા છે બેહવા. જો પાણી પીવે, પાણી મારે કલે ચાલ ઠંડુ ઠંડુ પાણી પીવા. પી લો ની હવે ભાઈ. આવવાનું ટાટું પીવાય, ગરમ પડી એટલે ગરમ હું માંદા પડી દો. ટાટું જોયો ભાઈ મારે આગળ હું બપોરે જમવા બેહું તો આખો શીશો ટાટો પાણી. હજી એકટાણું બાકી છે ને. હવે હાર્દિકભાઈ શ્રાવણ મહિનો કરે બરોબર. એકટાણું કેટલા વાગે કરો તમે? 11:30 પોણા. એટલે 12 ની ઉપર નો જવા જો ને. 12 ઉપર નો. હા બાકી નો ગણાય. 12 ઉપર જાય જ નહીં કોઈ દી. હા તો વાંધો નહીં. 11:30 અહીંથી જાય એટલે ઘરે જઈને હાથું મોઢું ધોઈ બે જાય પેલા ઈ કરવાનું. કેટલી વાર લાગે જમતા? 10 જ મિનિટ. 10 જ મિનિટ. નહીતર હું ઓલું પછી મોડું થઈ જાય તો કેવું રહે? ખાવાની એક રોટલી હોય. હા એક જ રોટલી. આ શરીર જોતા લાગતું નથી એક રોટલી. ખબર છે હું કામ વૈજું છે ઈ તો. હા ઈ તો આઈ નો. એમાં એવું હતું કે કહાની એ છે કે હાર્દિકભાઈ નું એક્સિડન્ટ થયું હતું ને બહુ પહેલા, એટલે એક્સિડન્ટ ના લીધે શરીર વધી ગયું છે. એક્સિડન્ટ કઈ રીતે થયું હતું એ કહી દો તો કહાની. 2012 માં થયું હતું. હા હું ઘરેથી નીકળ્યો. હા આમ રિક્ષા વાળો આવતો હતો. બરોબર. રિક્ષા વાળાને ટર્ન મારી લીધો સીધો. ભાઈ કમ્પ્લીટ હતા એટલે બરોબર, કઈ ખબર ન રહી એને. એ રિક્ષાને ટર્ન માર્યો ને મારી ગાડી સીધી એમાં ભટકાઈ ગઈ. કઈ ગાડી હતી? સ્પ્લેન્ડર. સ્પ્લેન્ડર હતી. નવું હતું, 2012 માં લીધું હતું. સો મકોડો સીડો. હીરો હોન્ડા જયારે નોખું છું ને હા ત્યારે હીરો કંપની લીધું. એટલે ચારે છૂતું એમ ને? ત્યારે શું ધડું થઈ ગયું. આપણે માથાના 2 ભાગ. માથાના 2 ભાગ જો હજી અહીંયા નિશાન છે. માથામાં તો ક્રેક છે. માથાના 2 ભાગ થઈ ગયા હતા. શરીર કેવડું થઈ ગયું હતું? મારી કરતા બદલા થઈ ગયા. જ્યારે હું નાનો હતો ને, કેવડો હતો હું ત્યારે? તું બહુ નાનો હતો. તારે આ 2025 હાલે છે. હા એટલે 5 આ અને 8 આ 13 વર્ષ પહેલાની વાત છે. 13 વર્ષ એવું થયું. 2012 માં કઈક 6-7 મહિનામાં થયું હતું. એટલે 13 વર્ષ પહેલાની વાત છે. તારી ઉંમર કેવડી થઈ ત્યારે? મારી હોળ 4 રનિંગ. હા હવે એમાં 13 વર્ષ બાદ કરી નાખ. તું કેવડો હોઈશ? 4 વર્ષનો. હું 4 વર્ષનો હતો ને ત્યારે હાર્દિકભાઈ નું એક્સિડન્ટ થયું હતું. પણ ખરું છું તું? ખરું છું તું? અને મારે ને તારા પપ્પાનો સંબંધ કેટલો જૂનો ઈ તને નહીં ખબર હોય. ઈ તો આઈ નો. જન્મ નહોતો ત્યારે જ મારો જન્મ નહોતો. બરોબર. હું ને તારા પપ્પા બે ઓળખી 2004 ની સાલ. બરોબર. 2004 થી મારે બેન સંબંધ છે. તમે બે ભેગા ચાર થતા પહેલી વાર? અમે બે ભેગા થતા બસમાં. લશ્કરીમાં. તો 2004 થી હું તારા પપ્પાને ઓળખું. બરોબર. હા ત્યારે ગુડુ નાની હતી. ઓહો. ગુડુ ને કેટલા વર્ષ થયા હવે તું વિચાર કરી લે. ગુડુ નું તો 21. હા તો 2004 થી હું એને ઓળખું. બહુ આમ ઓળ જૂનું છે બધું, સંબંધ જૂનો છે. આપણે માથાના 2 ભાગ કરી દીધા હતા હોય છે એ ખરું કર્યું હતું. 2004-5 થી ઓળખું. ગુડુ ત્યારે પેડને 3 વર્ષની છે. 3 કે 4 વર્ષની છે. 4 નું ઓળખું. ત્યારે આ બોથાલો ફાટી જતો ને એક્સિડન્ટ થયું ત્યારે નહોતું. 2004 માં વૈભવ તાર બાપાએ દાઢી વધારી તે ઓડી ગઈ. હા એ તો ખબર છે. જૂનો આલ્બમ છે એમાં છે ફોટા છે. ત્યારે અમે બધા બાર બે હતા. બધા બીજા ભાઈબંધ હતા, બધા વિખાઈ ગયા. એમાં છેલ્લે
આ મારે સંબંધ કરાવ્યો ભાઈ પર ઓળખાણ કરાવી ઓલો હાર્દિક ત્રિવેદી ઓળખ ત્રિવેદી પતલા એવા હા એને ઓળખાણ કરાવી પછી અમારે બેન સંબંધ આમલમ રહ્યો એ ભાઈ બધા ગયા ફરફુદડી કાઢતા છેલ્લે હું ને ભાઈ બે ટચ્યા બીજા કઈટા વૈધા ગઈટા બે યા બાકી બધા હું આમ ઉડી જાય આમથી આમ ઉડે રાખે એવું તો હાલે રાખે બધું આવું છે બધું જૂનું જૂનું હોય ખબર ન હોય પણ આ તો જણાવી દીધું એક્સિડન્ટ ની વાતમાં વાત નીકળી ગઈ બરોબર ને હાલો આપણું ચાલુ કર રીલ હા સારી કોમેડી રીલ ગોતી લો હા કાલ કરવી ને શૂટ પછી હા કાલ શૂટ કરશું અમે હું પેલા ઇન્સ્ટાગ્રામ માં ઘુમડીએ બધું આમ પછી અમારા મગજમાં વિચાર આવે ને પછી અમે નોટ ખોલીને નોટમાં સ્ક્રિપ્ટ લખવા બે પછી બધું આમ યાદ આવે ને એટલે પછી સ્ક્રિપ્ટ લખાઈ દે ને પછી કાલ શૂટ કરવાનું રે આમ હોય અત્યારે આઈડિયા બધો ગોતવાનો એટલે બેહવાનું હોય બાકી ખોટા ઉજાગરા આમ નહીં ન ગમે પણ આ કરવું પડે શું કરવું કા ખોટું કોને ગમે ઉજાગરો કરવો મારે તને ખબર સવારે કેટલા વાગે ઉઠવાનું પેલા તો તમે કેટલા વાગે ઉઠો સૌથી પેલા વેલા 4:30 વાગે અલાર્મ વાગે એનો મારા બાપુ ન જવાનું દુકાને હા 4:30 એટલે ઉઠે એનું ઉઠાડું ન ઉઠે તો હા પછી જાય દુકાને બરાબર હા 4:30 ત્યાં પૂગે હવ પોણા પાસે દુકાન ખુલે હવ પછી હું પાછો કલાક હોઈ આવું બધું છે ઉજાગરા હાલે રાખે બાકી તમારે ઉજાગરા ન કરવા ખોટું શરીર બગડી જાય તબિયત બગડી જાય હાર્દિકભાઈ જાય છે હવે ઘરે મહાદેવ ભોળાનાથ જય ભોળાનાથ કાલે મળીએ સવારમાં મહાદેવ હલો ભાઈ હાર્દિકભાઈ ગયા અને વાગી ગયા છે 12:30 ઘડીક બેઠા ભાઈબંધ અરે મજા આવી ગઈ અને હવે છે ને આમ તો આપડા ભાઈબંધ છે કાકા તે મિત્ર તે જે ગણો એ બધું ભાઈ આમ બધા આમ કાકા હારે છે ને ભાઈબંધી જેવો છે સંબંધ એટલે કઈ વાંધો નથી એમ ભાઈબંધી જેવો સંબંધ રાખવાનો એટલે તો મજા આવે એમ હવે છે ને વેલા હોઈ જાય આપણે હજી ઘરે જઈને એડિટિંગ કરવાનું છે પછી હજી નાવું જોઈએ ઘરે જઈને કેમ કે ગરબા ક્લાસીસમાં જતા આપણે રહીમાં થોડું ઘણું રહીમાં બહુ નથી રહીમાં તો ઘરે જઈ આપણે નાઈ લઈ પછી છે ને એડિટિંગ કરવાનું છે ને એવું બધું કામકાજ છે તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય